સેવાલિયા પોલીસ સ્ટેશનની અંદર તારીખ 19/8/26ના રોજ જાણ થયેલ કે રેલવેના પાટાની બાજુની અંદર એક ઈસમ ઝાડ ઉપર લટકે છે, કોઈ બાજુને લટકાવી દીધેલો એવું લાગ્યું પહેલી નજરે, અને લોહી લોહાણ હાલતમાં છે, એની ઈજા થયેલી હતી. એ બાબતે પોલીસે તપાસ કરતા એ ઈસમ મહિપાલસિંહ કિરણસિંહ ઝાલા ગોધરાનો હતો. એની પત્નીનું નામ મીનાબેન છે, જે પોલીસ કોન્સ્ટેબલ છે ગોધરા પોલીસની અંદર, અને એ પોલીસ લાઇનમાં રહેતા હતા. અને ત્યાં મીનાબેનના મહિપાલસિંહે તીક્ષ્ણ હથિયારથી ધારિયાથી માર મારીને ત્યાંથી ભાગી આવેલો હતો. ત્યાં એના વિરુદ્ધમાં 109 બીએનએસની કલમ 109 મુજબ ગુનો રજીસ્ટર થયેલો હતો, અને ત્યાંથી એ ભાગી ગયો હતો. ગોધરાની પોલીસ પણ એને શોધમાં હતી. તપાસ કરતા જાણ થયેલ કે ત્યાંથી ભાગીને આવેલો છે તેનો ભાઈ જયપાલસિંહ કિરણસિંહ ઝાલા આવેલ, એમની ફરિયાદ લીધેલી હતી, અને અજાણ્યા ઈસમ વિરુદ્ધ આ ઈસમને કોઈ મારી નાખ્યો એ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અને એ બાબતે પોલીસે તપાસ ચાલુ કરી દીધી છે. ડોગ સ્કોડ બોલાવવામાં આવેલ, FSLને બોલાવવામાં આવેલ, LCBની ટીમ પણ આવેલ હતી, અને કઈ બાબતે કયા કારણોસર એને મારી નાખવામાં આવેલ છે એની તપાસ પોલીસ ચાલુ કરી દીધેલ છે. એના સંબંધો, એની પત્નીની બાબત, હું કે મિત્રો સાથે કે સંબંધો સાથે એના પિયરના, મીનાબેનના પિયરના કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કેમ, એ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને પોલીસે તપાસ ચાલુ કરી દીધેલ છે. પોલીસ જે મરણ ગયેલ છે એનું પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે, અને કાર્યવાહી તપાસ ચાલુ છે. PM માટે મરણ જનાર મહિપાલસિંહની લાશને નડિયાદ હોસ્પિટલ મોકલી આપવામાં આવેલ, જ્યાં ડૉક્ટરની સલાહ મુજબ એનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવા બાબતે સલાહ મળતા એને કરમસદ દવાખાનામાં મોકલી આપવામાં આવેલ છે, અને એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે. ચાલુ છે ત્યારે પ્રક્રિયા, અને પોલીસ બિલકુલ ઝીણવટભરી રીતે ગંભીરતાથી તપાસ કરી રહી છે. આરોપીને શોધવા માટે તમામ પ્રયત્નો ચાલુ છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.